હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મસ્ત રેડી થઈ ગઈ છું ને કાનાજીને ને મસ્ત રેડી કરી દીધા. દીવાબત્તી થઈ ગઈ ભગવાન માતાજીની. ને તમને દર્શન કરી દઉં પછી આપણા કામકાજની શરૂઆત ચાલુ કરીએ. ચલો. જય શ્રી કૃષ્ણ. હે મારા ઠાકર, હે મહાવાલા, મારા કાનુડા, કઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. જય પ્રેમાનંદજી મહારાજ. ના આજે તો પંખો બી ચાલુ કરી દીધો હમણાંથી જ જ, કેમ કે બહુ જ ગરમી પડે ને, તો આપણને ગરમી લાગે તો ભગવાનને બી લાગે ને, એટલે જય પંચમુખી હનુમાનજી મહારાજ, જય ભોલેનાથ, સારું કરજો. હવે જઈએ સ્ટોરે. બધું ભગવાનનું પૂજા પાઠ કરી દીધું, દીવાબત્તી થઈ ગઈ. હવે જઈએ આપણે સ્ટોરે. હવે સવારે નાસ્તામાં માટે થોડાક બિસ્કિટ લઈ લઈએ, સ્ટોરે જઈને નાસ્તો કરીશું. ને હવે આપણે જઈએ સ્ટોરે. ને આજે તો બહુ મસ્ત વેધર, બહુ ગરમી છે જ નહીં, પવન છે એટલે. ને કાલે 4th of July છે એટલે આજે બધું થોડું બધું ચાલુ કરશી ડેકોરેશનનું નાંતે. ને જો સવારમાં સૂરજ દાદા બી મસ્ત નીકળી ગયા, અને જો સામે ને તે બધું સવારે ડેકોરેશન બી કરી ગયા. ને હવે આપણે જઈશું સ્ટોરમાં, કામકાજ કરીએ ને ગાઈસ મળીએ પછી મોડા ઘરે જઈએ. એટલે આજે તો કાલ કરતાં બેટર છે, થોડો પવન છે ને એટલે મસ્ત વેધર છે આજે તો. ને હવે હું જઉં છું ઘરે. સેજલ જમવાનું બને આવી સ્ટોરે. આજે યોગેશથી નહીં પાછા, એટલે મારા સેજલ જ જમવાનું હતું. સેજલ ભગવાનના ભોગ ધરાઈને જમીન ને પછી આવી ને મારું જમવાનું રોટલી ને બધું બનાવીએ ને જમીએ. નહીં તો પછી કંઈક નાસ્તા જેવું બી કાલી ફ્રેન્ક બનાવી હતી ને એ બી પડી, એની બી બધી વસ્તુ એ પણ બનાવીએ. જોઈએ હવે મૂડ ઉપર આધાર. આવી ગઈ ઘરે. 9 વાગી ગયા છે, જો 2 વાગવા આવ્યા. સ્ટોરે થોડું કામ બાકી હતું, એ પતાવીને કમ્પ્લીટ કરીને આવ્યું. ને જો સેજલે બનાવી સેવ ટામેટાનું શાક. ટામેટા હવે અંદર સેવ નાખવાની બાકી, એ હવે હું નાખીશ. એ પહેલાં નાખી દે ને તો પછી સોફ્ટ થઈ જાય ને એટલે મને મજા નહીં આવતી, એટલા માટે પછી હું જમવા બેસું એટલે નાખી દેવાની. બનાવી દઈએ થોડીક ચોટી 4 ભાગની રોટલી બનાવી દો થોડીક. બધું ડન છે બીજું તો, ને પછી જમવા બેસી એટલે બતાવું તમને. જો ગાઈસ આવી જે આવા બધાની હવોની સ્પેસ રાખવા માટે આવી રીતે મને તે ચોરસમાં બોધી દેશે રિબિન જેવી તામ લાકડા ભરાઈને, એટલે પછી એમની જગ્યાએ કોઈ બીજું આવીને બેસે નહીં. એવી રીતે બધી જગ્યા આજુબાજુ બધા જ ભરાઈ દેશે. હું તમને હમણાં જઈને બતાવું સ્ટોરે તો કેવી રીતના બધું કરે. જો આપણા બધા ભરાવા આવ્યા છીએ. હવે મારી રોટલી બની જઈ, હવે જમવા બેસી જાઉં. રોટલી બધી બની જઈ ને અહીંયા પાપડ 2 શેકી દઉં. મહેંદી બી કાઢી દીધી મેં તો, ચમક પછી લોટ ને બધું બોતીએ ને એમાં આવે એટલે. મને તો બહુ જ શોખ મહેંદીનો તો. જો આ વખતે હું રામજી ડેમોડર કંપનીની રતલામી સેવ લાવી છું. ને જો મારા ટામેટાનું શાક બી મસ્ત રેડી થઈ ગયું. ને હવે મારી પ્લેટ રેડી કરીને પછી જમી લઉં. ને ગાઈસ તમારે બી જમવું હોય તો આવી જજો, મોસ્ટ વેલકમ. જમીને પછી મળીએ, બધું કામકાજ કરીએ. તમારે બી જમવું હોય તો આવો. ને 3 ને 1 થઈ ગયો ને બધું કામકાજ ડન થઈ ગયું. કિચન બી મસ્ત ક્લીન કરી દીધું, કચરા બી વાળી દીધા અને વાસણ બી ઘસી ગયા રહે થોડાક, ને બીજા થોડાક બાકી છે. પછી હવે ઘસવાનું ચાલુ કરી દઈએ પછી જઈએ સ્ટોરે. બધું કામકાજ ડન કરીને હવે જવું સ્ટોરે. ને હવે સ્ટોરે જઈને બધું કામકાજ કરીએ. ને જો સામે ને હવે પછી મોડા મળીએ, સ્ટોરમાં બધું કામકાજ કરીએ. કાલ 4th of July ની પરેડ નીકળવાની, અને તે જો બધા હવોની સ્પેસ રોકી દીધી બધી બાજુ. જો બધી જ
ખાસું બધું બોધ દીધું નહીં આપણે તો ઓછું હોય ના જો બેંક બનવાય આવી કે શું તો કેટલા દિવસ પછી આવ્યું આ જગ્યાએ ખાસી મોટી બની જાય હા જો અહીંયા હુંદી આપણા કસ્ટમરનું ઓહો પણ જીમાઈ બહુ દિવસથી નહીં આવ્યું 250 ફ્રીડમનું ને પણ આ વર્ષે જેના સોશિયલ યોગેશ આવશે ને એના ઉપર 250 નું આખો લોગો ચેન્જ થઈને આવશે કંઈક ડિફરન્ટ હું યોગેશ બંને હેડ્યા બોલ માટે જઈએ આવી ગયો 1 જ મિનિટ થાય નજીક જો બિઝી લાગે નહીં ખાસું બિઝી છે એટલું બિઝી છે વોલમાર્ટ આજે આખું પાર્કિંગ ભરેલું જ છે ગાડીઓ ચાલુ ને ચાલુ હવે જઈએ અંદર જોઈએ હું લઈએ ખબર તો નહીં યોગેશ ટેટા લેવા તાળામંદરી નેચર થોડાક નાના બીજા તો નહીં હસી અંદર બધું નવું ખાસું આવી ગયું અહીંયા શું લેવા લઈને આવ્યા મને ખબર પડી ગઈ ખબર છે ગાઈસ આખો દિવસ યા ફેસ વોશ ને બેસ વોશ ઘસ કરવાનું પણ જો મોઢા ઉપર કઈ ફરક લાગે છે આમ જોજો આમ જો ને એટલે હું કદી ઘસતી નહીં ગોબડી એટલે ભલે હું ગોબડી રહી પણ હું નહીં ઘસતી કશું જ જો ગાઈસ કાલે 4th of July ને એટલે બધું જ ખાલી થઈ ગયું વોલમાર્ટમાં ફ્રૂટ તો ચોક જ વધ્યા બધા જ એપલ ને બધું ખાલી પેલી બાજુ તો બધું જ કશું વધ્યું નહીં જો કાકડી નહીં કશું જ નહીં આપણા જોડે કશું બચ્યું નહીં કાકડી લેવાની કાકડી હદ નહીં ને પતી જ્યું બધું ગમચેડી આવત પછી આવું જ થાય જો વોલમાર્ટ ખાલી થઈ ગયું આજે તો પોણી હશે કે નહીં હોય શું કેવું દ્રાક્ષે ખાલી બધું જ વોટરમેલન આખું ખાલી પેલી બાજુ બ્રેડ યોગેશ ખાલી થઈ જાય યાર આટલું બધું પેલું ખાસી યાર જબ્બર કરીએ આપણે બ્રેડ લેવી ઓહો બ્રેડ એ ખાલી છે ને પાઉન બધું એક બ્રેડ લેતી આવું બ્રેડ લઈ લો જે જોવાય હોય તો સારું સૌ તો ખરી 15 તારીખે એક્સપાયર થાય ચમકો બધું ખાલી દૂધ લાવવાનું નહીં આ રહ્યું પાણી નહીં લેવું પડે તો કે પાણી નહીં પતી ગયું દૂધ લેતા આવી ત્યાં સુધી હું ચીઝ લઈ લઉં મોઝરેલા ચીઝ લઈ લઉં આઈ થિંક હું અહીંયાથી લઉં છું મોટું પેકેટ ક્યાં છ જ નહીં અમના જોડે પાણી પતી ગયું વહેલા લેવા આવવાનું કીધું હતું પોલેન્ડ સ્પ્રિંગનું તો હોત નહીં તો હવે કઈ લેવાનું પાણી પતી ગયું યોગ બહાર પડ્યું જોજો આ તો આપણે પીતા જ નહીં જે પીએ તો હોત નહીં આ તો મને નહીં ભાવતો આ બી નહીં ભાવતો આવી ગયું સહયોગ યો વેચસી અત્યારે
એટલું બધું ખાલી થઈ ગયું જો ગાઈસ, બહુ જ. હું મારા માટે પોપકોર્ન લેવા આવ્યું હોય તો સારું. હાર્ટ લેવાનું બધું જ પતી ગયું. હવે જઈએ બિલ કરાવવા માટે. ટી શર્ટ જોઈએ, બિલ થઈ ગયું, લેવાનું ડન થઈ ગયું બધું. બિલ બી કરાવી દીધું. હવે નીકળી ગયા ઘરે જવા માટે. જઈએ, બધું જ આવી ગયું. આજે બહુ ગરમી નહીં યોગેશ નહીં રહી ગઈ. પાણી ને બધું મૂકી દઈશી. યોગેશ હું અમુક અમુક વસ્તુ મૂકી દઉં. આ ખાજો કહો બોલો કેવો નંબર પ્લેટ મમ્મી હવે નીકળી ગયા વોલમાર્ટમાંથી. જઈએ ઘરે. જો અમને અત્યારે મુહૂર્ત આવી ભાઈ ને. જો ગાડી નીકળી જતા રે. કોને ખાસી જગ્યા રોકી દીધી ને આ બધો. કેટલી જગ્યા આપણે તો જગ્યા રોકી જ દઈએ બસ. આ સૌથી મોટી સ્પેસ હોવા. ઇન્ડિયામાં જે ઝઘડા થઈ ને હું કેવું રાત ઉઠી ગયું. આ બધી લાકડીઓ બાકડીઓ. અહીંયા તો શું મસ્ત હવે પાછળ મોકલી ગયો. સ્ટોરે બધું કામકાજ ડન કરીને હવે નીકળ્યા. થોડીક વાર વોક કરવા. 6:30 થયા. 10-15 મિનિટ જેવું કરીશું પછી ઘરે જઈશું. ને જો બધા જગ્યા જેટલી બધી રોકી દીધી. અહીંયા સુધી રોકાઈ જઈએ. જો અહીંયા બી રોકી દીધી બધા જેટલી બધી. જો ગાઈસ રોડ ક્રોસ કરીને આ બાજુ આવ્યા. બેંક એટલો. હવે જઈએ આ બાજુ પાર્કમાં. બેંક એટલે કેટલો મસ્ત ફ્લાવર વાયો અમને. કેટલો મસ્ત દેખાય. બીજો ગાઈસ હવે પાર્કમાં આ તો ખાસી બધી પબ્લિક. થોડીક હવે આવીએ. જો બધા જેટલું બધું પ્લે કર્યો હું તમને બતાવું છું. જેટલી બધી પબ્લિક. હવે ત્યાં જઈને જોઈએ છે એવું. જો ગાઈસ પિકનિક જેવું બનાવ્યું. બધી ખાસી બધી પબ્લિક આવી. ટેન્ટ ને બધું બોધ્યું. ના બાજુ બધા છોકરા રમી. ટ્રેમ્પોલિંગ પાર્ક ને બધું બનાવ્યું. જો ગાઈસ જેટલી બધી પબ્લિક ખાસી બધી. અચ્છા છોડે. જો ગાઈસ કેવું બનાવ્યું ને. કેટલી બધી પબ્લિક. ને અમે શાંતિથી બેઠાઈએ. ચમકો હવે અમે જઈએ ઘરે. ના બીજા પાર્કમાં, સોરી બીજા પાર્કમાં જઈએ. 7 વાગ્યા ને 7 ટંકોડા પડશે.
એટલે પોકે આ પાર્કમાંથી પાણી કેટલું બધું આવે અહીંયા. મને તો બહુ જ બીક લાગે બ્રિજ ઉપર જવાનું. કેટલું બધું પાણી આવે અને પેર કેટલો બધો આવ્યો. કેટલો બધો અહીં જો લુમખે લુમખે આવી. અમે આવી ગયા બીજી જગ્યાએ. આખું અલગ જ છે. આનું ઘર કેવું મસ્ત. આમ જોડે આપણે ઇન્ડિયામાં ખબર પેલી પેલું એ હોય ખબર આમ વાડા જેવી રીતે આમ બનાવ્યું બધું એવી રીતે આખું અંદર બનાવ્યું મસ્ત. મજા આવે. આમ જો એમ ફીલ જ એમ થાય કે ભાઈ ઇન્ડિયામાં રહેતા હોય એવું. આખી સોસાયટી જે રીતની આમ જોડે આપણે હાવ ગામડામાં રહેતા હોય ને સામે ઘર હોય ને એવું જ લાગે. કઈ અવાજ નહીં કશું જ નહીં. એકદમ મસ્ત પક્ષીઓનો અવાજ સંભળાય. જો બધું વાય કેવું કર્યું. જો એમ ખબર આપણે ઘરના બાજુમાં જગ્યા હોય તો આપણે વાઈએ બધું એવી રીતે બધું વાવ્યું ને એવું જ છે સેમ. મજા આવે પણ આવામાં રહેવાની. જો હવે કેવું મસ્ત કર્યું ડેકોરેશન. હેપી 4th of July નું બહુ જ મસ્ત કર્યું નહીં. જો ગ્રીન એપલનું ઝાડ જો આ પાર્કમાં તે કાલ 4th of July નું બધા સ્ટોલ લાગી ગયા. અમુક બીજા બધા કાલે લાગી. જે ટેન્ટ ને બધું બોધી ને એવું થઈ ગયું. અહીંયા બધા હવોની જગ્યા લઈને કાલે ખુરશીઓ લઈને બેસી જશે અહીંયા દેખવા માટે. અહીંયા ફાયરવર્ક થશે. આખું ગ્રાઉન્ડમાં બધા આવી જશે હવોની જગ્યા રોકીને. કાલ સાંજે તો બપોર પછી રેલી પતી જાય પછી અહીંયા બધા આવી જશે. જો અત્યારે ટેન્ટ બી બંધાઈ ગયા. કાલ પેલું મ્યુઝિકનું ને એ બધું હશે ત્યાં બ્લુ વાળા ટેન્ટમાં, વ્હાઈટ ટેન્ટમાં ગેમનું, નાઇટ ટેન્ટમાં છે ને તે ફૂડનું ને એ બધું હોય. બધું વેચવા મૂક્યું હોય જ્વેલરી ને બધું જ. મજા આવે આમ તો. હું કાલ તમને બતાવીશ વહેલા આવીશ તો. ન પછી રાતે આવીશ તો હું તો ત્યાં બધું પતી ગયું. મજા ના જે વેધર બી બહુ મસ્ત. બહુ ગરમી નહીં ને એટલે મજા આવે. જો ગાઈસ અત્યારે હું આવી ને તો તારે આખું ખાલી છે. જો કે થોડીક જ અમુક જણા હી ને કાલે હું અત્યારના ટાઈમે આવીશ ને તો આખું ફૂલ પેક હશે. ફૂલે ફૂલ. જો અત્યારે તો અમુક ગાડીઓ પડી. ગાડીઓ બી નહીં ગયો અત્યારે તો અંદર. આખું ખાલી ગયો અત્યારે તો. થોડીક અમુક પબ્લિક જો લેમનનું બધું આવી ગયા સ્ટોલ. હવોની જગ્યા રોકીને બેસી જ છે બધા. આ બધી ગાડીઓ બાડીઓ આ બધા સ્ટોલ લાગી ગયા. હવે આપણે બધું જોઈ લીધું ને હવે જઈએ પાછા ડાયરેક્ટ ઘરે. થાક લાગી ગયો. અહીંયા બધા તે જ્વેલરીના ને બધા સ્ટોલ લાગશે. 7:45 થયા ને હવે ઘરે જાઉં છું. બધું વોલમાર્ટમાં જે સામાન લાવી હતી એ બધી વસ્તુ લઈ લીધી ને હવે જઈએ ઘરે. જમવાનું કંઈક બનાવીએ, બધું રેડી કરીએ. એટલે ખુલ્લું રાખવા રહેવાય નહીં. હાય વજન લાગે. હાય આવી જાય ઘરે. હાથ પગ ધોઈને ભગવાન માતાજીની દિયાવતી પહેલાં કરીએ એટલે પછી બીજું બધું કરીશું. જય શ્રી કૃષ્ણ. હે મારા ઠાકર, હે મારા વાલા. કંઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. જય શ્રી કૃષ્ણ. 8:50 થઈ ગયો. જો કાનાજીની ભોગની પ્લેટ રેડી થઈ જઈએ. ભાખરી, દૂધ ને અથાણું ને યોગેશની બી ભાખરી રેડી થઈ જઈએ.
રાજીને ભોગ ધરાવી દઈએ ને પછી બીજું બધું કરીશું. ને સેજલ એના માટે હાંડવો બનાવશે. કાલનો પડ્યો છે બેટર તે. બહાર સ્કાય જેટલું મસ્ત દેખાય, ઓરેન્જ ઓરેન્જ થઈ ગયું, બહુ જ મસ્ત. જમવાનું બનાવવાનું પત્યું હોત તો જોત બહાર બેસવા, પણ હવે જમીને પછી જ જઈશું. ને હવે પહેલાં ભગવાનને ભોગ ધરાવી દઈએ. એમની પ્લેટ મસ્ત રેડી થઈ ગઈ. ચલો રાજીને ભોગની પ્લેટ લઈ લીધી. મારા વાલાને જય શ્રી કૃષ્ણ. ચલો કનાજી, આજે સાંજનું ભોજન જમવા. એમાં છે ભાખરી, કેરીનું અથાણું ને દૂધ. ચલો ભગવાન, ભોગ જમવા. કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો. જય શ્રી કૃષ્ણ. સેજલ માટે 2 હાંડવો રેડી થઈ ગયો. એ રીત હાંડવો ખાશે. હું મારા માટે ફ્રેન્કી બનાવીશ 2. એના માટે પનીર બી કટ કરી દીધું છે શેકીને. થોડીક ડુંગળી એ બી આમાં નાખી દઉં. હવે એમાં એડ કરી દઈશું ડુંગળી, એટલે બધું જોડે શેકાઈ જાય થોડું થોડું. કેમ કે કાલે શેકેલું હતું, ખાલી આ તો ગરમ જ કરવાનું હતું. ને હવે જો 9:26 થઈ ગયો ને બધું માર તો રેડી થઈ ગયું, પણ હજુ યોગેશ આવે નહીં. ત્યાં સુધી આપણે બધું રેડી કરી દઈએ. મારે ફ્રેન્કી 2 બનાવી દઉં, મસ્ત શેકાઈ જાય એટલે. ને યોગેશના માટે ચા બનાવવાનું છે, એ હમણાં બનાવીએ. દૂધ બધું ગરમ કરેલું પડ્યું જ છે, એમને પીવું હશે તો બનાવીશું. ને કંઈ નહીં. ને જો અમારે 2 ફ્રેન્કીનું બધું મસ્ત સ્ટફિંગ ભરી દીધું, ઉપર ચીઝ ને બધું નાખી દીધું. હવે ફોલ્ડ કરી દઈએ મસ્ત રીતે ને પછી શેકી દઈએ બટરમાં. મારી પ્લેટ રેડી થઈ ગઈ. ફ્રેન્કી જોડે છે માયોનીઝ નો મેગીસ હોટ એન્ડ સ્વીટ સોસ નો છે ડ્રાય ફ્રૂટ વાળું દૂધ ને કેરીની ચટણી, ભાખરી છે બરાબર ને જોડે જેઠાલાલ. તો ગાઈસ, તમારે બી ખાવું હોય તો આવી જજો. જમીને પછી મળીએ, મસ્ત જમી લઈએ. બહુ જ ગરમી આપણને લાગે એટલે કાનાજીને લાગે ને એટલે એમ ન જુઓ. હવે સ્નાન મસ્ત કરાવી દઈએ, થોડીક વાર પાણીમાં રાખીએ ને કપડાં ને બધું નીકાળી દીધું હતું ને પછી નાઇટ ડ્રેસ ને બધું પહેરાવીએ. મસ્ત કાનાજીનો બેડ મસ્ત રેડી થઈ ગયો છે. મેં કાનાજીને નાઇટ ડ્રેસ પહેરાવીને રેડી કરી દીધા. હવે કાનાજીને આપણે ઊંઘાડીશું. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિ પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. નમો નમઃ. પંખો બી મૂકી દીધો. હવે એમને ઉઠાડીશું. રૂમાલ પાતળો જ. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविन्दाय नमो नमः. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविन्दाय नमो नमः. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविन्दाय नमो नमः. कृष्णाय वासुदेवाय हरये परमात्मने. 10 વાગે કાનાજીને સ્નાન કરાવી ને પછી ઊંઘાડી દીધા. ને હવે બધું કામકાજ ડન થઈ ગયું ને વાગ્યા છે 10:25 થઈ છે. જો બધું કામકાજ ડન. કિચન બી ક્લીન થઈ ગયું, કચરા બી ભરાઈ ગયા અને વાસણ બી બધા ઘસાઈ ગયા. બધું ડન, બધું કામકાજ ડન. ને હવે જઈએ થોડીક વાર બહાર વોક કરવા માટે ને પછી મળીએ. હવે હું સેજલ બંને જઈએ બેસવા માટે. યોગેશનું તો આબુ નથી. થોડીક વાર બેસીશું બહાર ને ફોન બંધ કરીશું ને હેડીશું. થોડુંક હેડવું છે ને કોઈ નહીં. બહાર તો અંધારું ગોઠ, કોઈ આજ તો દેખાતું નહીં. હમણાં ટેટા ફૂટતા હતા. જો સુમ સામો 1-2 ગાડીઓ આવી, પણ કાલ કરતાં વધુ સારું. મસ્ત ઠંડુ વેધર. થોડીક જો ગાઈસ દેટકો જાય
મને તો બહુ જ બીક લાગે ડેટકાની તો. સ્ટોરમાં જશે. બાર મસ્ત બેવું હવે થોડીક વાર ફોન બંધ જોઈએ વિડીયો એડિટ થોડોક કરું. ચલો તાર મળે હમણાં થોડીક વાર રહીને. કંઈ જીવડો ના આવી તો સારું હોય નીચે બેહવી પણ. તું સામાં કોઈ છે નહીં અમારા સિવાય. તો ગાઈઝ હવે અમે ઘરે જઈએ. વાગ્યા 11:30 થયા, 11:15 થવા આવી. હવે જઈએ છીએ ઘરે. અહીંયા તો ડોસીમાં લાઇટ બી ચાલુ કરી નહીં. હાય મસ્ત ઠંડો બહુ લાગતું બેસવાની એટલી મજા આવી ને. સેજલના કપડાં બી પાસેથી લોન્ડ્રી કરી લાવવાના તો તેને કપડાં બી લઈ લીધા ને વારી બી દીધા. ત્યાં સુધી મેં ફોન જોયો ને વિડીયો એડિટ થોડોક કર્યો ને હવે ઊંઘી જઈએ ને ઘરમાં જઈ વ્લોગનો એન્ડ કરીએ. આવી જો ઘેર ને અહીંયા જ કરીશું વ્લોગનો એન્ડ. તો ગાઈઝ તમને આજનો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું કાલે નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય, ગુડ નાઇટ, સી યુ.